નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓ એના 8મા ભાગની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ જેવી કે મધ્યમ સક્રિય ધાતુઓ, આ મધ્યમ સક્રિય ધાતુઓને કેવી રીતે નિષ્કર્ષણ કરી શકાય એના વિશે આપણે આગળ જોઈ ગયા. તો આગળ આપણે જોશું થર્મિટ પ્રક્રિયા સમજાવો. તો થર્મિટ પ્રક્રિયામાં આગળના પ્રશ્નો ઉપર આધારિત છે કે મધ્યમ સક્રિય ધાતુ હોય તો તેનું નિષ્કર્ષણ કરવા માટે કાર્બનનો આપણે ઉપયોગ કરીએ છીએ. કાર્બન સિવાય એલ્યુમિનિયમ જેવી ધાતુના પાવડરનો પણ ઉપયોગ કરી શકાય. તો આ એલ્યુમિનિયમ ધાતુના પાવડર વડે નિષ્કર્ષણ કરીએ અને એમાંથી ધાતુ છૂટી પડે તો આ ધાતુ છે એનો કેટલોક ફાયદો પણ છે, તેના ઉપર આધારિત છે થર્મિટ પ્રક્રિયા. તો એના વિશે આપણે જોશું કે થર્મિટ પ્રક્રિયા શું છે એને આપણે સમજાવીએ. તો આપણે જોઈએ વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે. આવી વિસ્થાપિત પ્રક્રિયાઓ ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે છે. આવી પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહેવામાં આવે છે. વધારે સક્રિય હોય સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ આવી વધારે સક્રિય ધાતુ એ શું કરશે કે ઓછી સક્રિય ધાતુઓ હોય, ઓછી સક્રિય ધાતુ આયર્ન છે, ઝિંક છે, લેડ છે, આવી બધી ઓછી સક્રિય ધાતુઓ એના સંયોજનમાંથી એટલે એના ધાતુના ક્ષારના દ્રાવણમાંથી ધાતુને વિસ્થાપિત કરી શકે, એટલે કે ધાતુને છૂટી પાડી શકે. પણ આ પ્રક્રિયા છે કેવી હોય તો કે આ પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક હોય. આ વિસ્થાપન પ્રક્રિયા ઉષ્માક્ષેપક એટલે એમાં ગરમી વધારે પ્રમાણમાં છૂટી પડે છે અને ઉષ્માક્ષેપકને કારણે જે છૂટી પડતી ધાતુઓ છે એ પ્રવાહી અવસ્થામાં મળે. તો પ્રવાહી સ્વરૂપે જ્યારે ધાતુની જરૂર હોય તો આ પ્રક્રિયા વધારે આપને ઉપયોગી સાબિત થાય. આવી પ્રક્રિયા છે એને થર્મિટ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો દાખલા તરીકે આયર્ન ઓક્સાઇડ Fe2O3 અને આપણે આયર્ન ઓક્સાઇડ કહીશું, એની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી મળતી પીગલિત Fe ધાતુનો ઉપયોગ રેલવેના પાટા અથવા તો મશીનના તિરાડ પડેલા ભાગોને જોડવા માટે થાય છે. આ પ્રક્રિયા છે થર્મિટ પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તમે જોયું હશે કે રેલવેની લાંબી લાંબી લાઈનો હોય તો એના પાટાઓ છે, આ બે પાટાઓને જોડવા માટે થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. અથવા તો મશીનના યંત્રો, આ જે કાંઈ ભાગ છે મશીનના ભાગો, એમાં ક્યાંય તિરાડ પડી ગઈ હોય તો એમાં પણ થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ કરી અને તિરાડને પૂરવામાં આવે છે. તો એમાં શું કરવામાં આવે છે? આયર્ન ઓક્સાઇડ Fe2O3 એનું આપણે એલ્યુમિનિયમ વડે રિડક્શન કરીએ છીએ. એટલે કે એલ્યુમિનિયમ વડે જ્યારે એની પ્રક્રિયા થાય છે ત્યારે શું થશે? એલ્યુમિનિયમ વધારે સક્રિય છે એટલે ઓક્સિજન સાથે જોડાય એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 સ્વરૂપે દૂર થાય છે અને સાથે Fe એમાંથી મુક્ત અવસ્થામાં મળે, આયર્ન છે એમાંથી છૂટું પડે. તો આયર્ન એમાંથી જ્યારે છૂટું પડે છે ત્યારે આ આયર્ન છે એ પ્રવાહી સ્વરૂપમાં હોય છે. કારણ કે આ વિસ્થાપન પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક હોય એટલે વધારે પ્રમાણમાં એમાંથી ઉષ્મા છૂટી પડે છે, એટલે મળતું આયર્ન છે એ પ્રવાહી સ્વરૂપે હોય. તો આયર્નના જે પાટા છે, લોખંડના પાટા છે રેલવેના, એને જોડવા માટે આ પીગલિત આયર્ન આપણે ઉપયોગી થાય છે. લોખંડની કોઈ મશીનરી હોય, યંત્ર હોય, એમાં પડેલી તિરાડો છે એને જોડવા માટે પણ આ આયર્ન આપણે ઉપયોગી સાબિત થાય છે. તો આ પ્રક્રિયા છે એ થર્મિટ પ્રક્રિયા કહેવાય. આ ઉપરાંત આપણે આનું સમીકરણ સમજવાનો પ્રયત્ન કરીએ. Fe2O3 આયર્ન ઓક્સાઇડ પ્લસ Al એટલે કે એલ્યુમિનિયમ, ઇટ ગિવ્સ, અહીંયા આપણે ઇટ ગિવ્સ કરશું, Fe એટલે કે આયર્ન પ્લસ Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ પ્લસ ઉષ્મા એટલે કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. સંતુલન કરવા માટે આપણે એલ્યુમિનિયમની આગળ 2 મૂકીએ, આયર્નની આગળ 2 મૂકીએ ત્યારે આ પ્રક્રિયા છે સંતુલનમાં આવતી હોય છે. તો આ થર્મિટ પ્રક્રિયા એક નાનો એવો અને અગત્યનો પ્રશ્ન છે ને આપણે સમજ્યા. ત્યાર પછી હવે આપણે જોઈએ તો અગાઉ આપણે શીખી ગયા
કે સક્રિયતા ખૂબ નીચી હોય તો કેવી રીતે નિષ્કર્ષણ કરાય, સક્રિયતા મધ્યમ હોય તો કેવી રીતે નિષ્કર્ષણ કરી શકાય. અને હવે આપણે જોશું કે સક્રિયતા શ્રેણીમાં ટોચ ઉપર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. એટલે સૌથી વધારે સક્રિય કેવી? સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ વગેરે જેવી વધુ સક્રિય ધાતુ. આ વધુ સક્રિય ધાતુઓ છે એનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સક્રિયતા શ્રેણીમાં ટોચ ઉપર રહેલી ધાતુઓ ખૂબ જ સક્રિય હોય છે. તમે જાણો છો કે એને Ca વગેરે એટલે કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ વગેરે ખૂબ વધારે સક્રિય છે. આવી ધાતુઓના સંયોજનોનું કાર્બન વડે રિડક્શન કરી શકાતું નથી. મધ્યમ સક્રિય ધાતુ હોય તો આપણે એનું કાર્બન વડે રિડક્શન કરીએ, કાર્બન મોનોક્સાઇડ સ્વરૂપે અશુદ્ધિ દૂર થાય અને શુદ્ધ ધાતુ આપણે મળી જાય. પણ આ વધુ સક્રિય ધાતુ છે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, એનું કાર્બન વડે રિડક્શન થતું નથી. કારણ કે આ ધાતુઓનું કાર્બન કરતાં ઓક્સિજન સાથે વધારે આકર્ષણ હોય છે. આ ધાતુઓ છે એ ઓક્સિજન સાથે વધારે આકર્ષણથી જોડાયેલી હોય. કાર્બનનું ઓક્સિજન સાથેનું જે આકર્ષણ છે એના કરતાં વધુ સક્રિય ધાતુ ઓક્સિજન સાથે વધારે આકર્ષણ ધરાવે છે, માટે ઓક્સિજનને છૂટો પડવા દેતી નથી. માટે એનું કાર્બન વડે રિડક્શન થઈ શકતું નથી. માટે આવી વધુ સક્રિય ધાતુઓના નિષ્કર્ષણ માટે વિદ્યુત વિભાજનીય રિડક્શન પદ્ધતિ વપરાય છે. અહીં વિદ્યુતનો ઉપયોગ કરવામાં આવે છે અને એનું વિભાજન કરવામાં આવે છે. આ રિડક્શન પ્રક્રિયા છે. માટે આ ધાતુના નિષ્કર્ષણ માટે વિદ્યુત વિભાજનીય રિડક્શન પદ્ધતિ વપરાય છે. તો વિદ્યુત વિભાજનીય રિડક્શન પદ્ધતિ કેવા પ્રકારની છે એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ તેમના પીગાળેલા ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા મેળવવામાં આવે છે. આવી વધુ સક્રિય છે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ આવી વધુ સક્રિય ધાતુઓ છે. એને પીગાળી નાખીએ તો એના પીગાળેલા ક્લોરાઇડના એનું ક્ષારનું દ્રાવણ, તો આવી ધાતુઓ છે એનું ક્ષારનું ક્લોરાઇડનું દ્રાવણ પીગળિત અવસ્થામાં હોય એનું જ્યારે આપણે વિદ્યુત વિભાજન કરીએ છીએ ત્યારે વિદ્યુત વિભાજન દ્વારા એમાંથી આવી ધાતુઓને આપણે છૂટી પાડી શકીએ છીએ. તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે વિદ્યુત વિભાજન દરમિયાન ધાતુઓ કેથોડ એટલે કે ઋણધ્રુવ પાસે જમા થતી હોય છે. ધાતુઓ બધી ક્યાં જમા થાય? કેથોડ ઉપર. કેથોડ એટલે શું? તો કે ઋણધ્રુવ. તો વિદ્યુત વિભાજન પ્રક્રિયા જ્યારે આપણે કરીએ છીએ ત્યારે કેથોડ એટલે કે ઋણધ્રુવ પાસે ધાતુ જમા થાય છે. જ્યારે ક્લોરિન વાયુ છૂટો પડે તો આ ક્લોરિન વાયુ છે એ ધન ધ્રુવ એટલે કે એનોડ પાસે જમા થતો હોય છે. તો એનોડ ઉપર શું? તો કે ક્લોરિન વાયુ છૂટો પડશે અને કેથોડ એટલે કે ઋણધ્રુવ ઉપર ધાતુ છૂટી પડતી હોય છે. ક્યારે? તો કે જેનું વિદ્યુત વિભાજન કરીએ ત્યારે. તો એનું સમીકરણ જોઈએ. જેમ કે કેથોડ એટલે કે ઋણધ્રુવ ઉપર શું થાય છે? Na+ સોડિયમ આયન છે. સોડિયમ ધનાયન છે એટલે Na+ પ્લસ ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન સોડિયમ આયન એક ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે એમાંથી સોડિયમ ધાતુ છૂટી પડતી હોય છે. અને આ ધાતુ ક્યાં છૂટી પડશે? તો કે કેથોડ એટલે કે ઋણધ્રુવ ઉપર જમા થાય છે. ત્યારબાદ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે એનોડ ઉપર કેવી પ્રક્રિયા થાય છે. તો એનોડ ઉપર એટલે કે ધનધ્રુવ ઉપર 2Cl નેગેટિવ એટલે કે Cl નેગેટિવ ક્લોરાઇડ આયન છે, બે હશે. આ ક્લોરાઇડ આયન છે કે જેણે ઇલેક્ટ્રોન છે સ્વીકારેલો છે એટલા માટે ઋણધ્રુવ ઋણ આયન બનેલ છે. આ ઋણ આયન છે ક્લોરાઇડ એ શું કરશે? તો કે બે ઇલેક્ટ્રોન એણે જે મેળવેલા છે એટલે કે એક ક્લોરિન છે એક ઇલેક્ટ્રોન મેળવ્યો હતો, બીજા ક્લોરિને બીજો ઇલેક્ટ્રોન મેળવ્યો હતો, એટલે 2Cl નેગેટિવ આયન બનેલા છે. આ બંને ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. મેળવેલા ઇલેક્ટ્રોન છે એને ગુમાવશે એટલે આપણે એને એરો પછી બતાવ્યા કે આ ઇલેક્ટ્રોન ગુમાવે છે. બે ક્લોરિન એક એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ફરી પાછું ક્લોરિન તત્વ બની જાય છે. તો આ રીતે એનોડ ઉપર ક્લોરિન વાયુ છૂટો પડતો હોય છે. તો આ જ રીતે એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે કે Al2O3 ના વિદ્યુત વિભાજનીય રિડક્શન દ્વારા
એલ્યુમિનિયમ ધાતુ છે એ મેળવી શકાય છે. બીજું ઉદાહરણ આપણે જોવું હોય તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ, અને આ એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે એનું જો વિદ્યુત વિભાજન કરવામાં આવે, એટલે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડને પિઘલિત અવસ્થામાં આપણે એનું વિદ્યુત વિભાજન કરીએ ત્યારે એમાં પણ શું થાય છે તો કે એના કેથોડ ઉપર એલ્યુમિનિયમ ધાતુ અને એનોડ ઉપર ઓક્સિજન ધાતુ છૂટી પડે છે. તો આ રીતે વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા એમાંથી આપણે ધાતુ છૂટી પાડી શકીએ છીએ. તો આ પદ્ધતિ થઈ કે વધુ સક્રિય ધાતુઓ હોય તો આ વધુ સક્રિય ધાતુ છે એનું આપણે કેવી રીતે વિદ્યુત વિભાજન કરી અને એમાંથી ધાતુ છૂટી પાડી શકીએ છીએ. તો એના માટેનો એક અલગથી જ પ્રશ્ન આપણે જોવાનો પ્રયત્ન કરીએ કે ધાતુના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ સમજાવો. એક આપણે સ્પષ્ટ ઉદાહરણ લઈ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે ધાતુઓનું શુદ્ધિકરણ કરવા માટે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ સમજાવો. જે આપણે આગળ સમજ્યા એ જ, પણ એને વિસ્તૃત રીતે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. તો કાચી ધાતુમાંથી મળેલ ધાતુ અશુદ્ધ હોય છે. કાચી ધાતુમાંથી આપણે જ્યારે એનું રિડક્શન કરીને ધાતુ મેળવીએ ત્યારે આ ધાતુ છે એ 100% શુદ્ધ હોતી નથી, એટલે કે અશુદ્ધ હોય છે. આથી માટે ધાતુનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે. કોઈ પણ ધાતુ હોય એનું શુદ્ધિકરણ કરવામાં આવે તો આપણે 100% શુદ્ધ ધાતુ છે એ મળી શકે છે. તો 100% શુદ્ધ ધાતુ મેળવી છે તો એના માટે આપણે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિનો ઉપયોગ કરીએ. તો વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ એ અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ છે. જે આપણે રિડક્શનને અંતે ધાતુ મળી ગઈ, આ ધાતુ છે એ હજી 100% શુદ્ધ હોતી નથી, એટલા માટે એને વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ કરી અને શુદ્ધ ધાતુ છે એ મેળવવા માટે આ વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ એ ખૂબ જ વધારે પ્રમાણમાં વપરાતી પદ્ધતિ છે. તો આ પદ્ધતિની અંદર આપણે જોઈએ કોપર, ઝિંક, ટીન, નિકલ, ચાંદી અને સોના જેવી ધાતુઓને શુદ્ધ કરવા માટે ખાસ કરીને વિદ્યુત વિભાજનીય રિડક્શન કરવામાં આવે છે, એટલે કે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોપર આપણે રિડક્શનને અંતે મળી ગઈ, ઝિંક મળી ગઈ, ટીન મળી ગઈ એટલે કે એસએન, નિકલ એનઆઈ, ચાંદી તો કે એજી, સોનું એટલે એયુ, ઝિંક એટલે ઝેડએન, કોપર એટલે સીયુ. આવી બધી ધાતુઓ હોય એનું આપણે શુદ્ધિકરણ કરવું છે તો વિદ્યુત વિભાજનીય રિડક્શન કરવામાં આવે છે. જેમાં અશુદ્ધ ધાતુના સળિયાનો એનોડ અને શુદ્ધ ધાતુની પાતળી પટ્ટીનો કેથોડ બનાવવામાં આવે છે. આ પદ્ધતિમાં એક પાત્રની અંદર બે ધ્રુવ લેવામાં આવે છે, એક ધન ધ્રુવ અને એક ઋણ ધ્રુવ. તો એની અંદર ધન ધ્રુવ એટલે કે એનોડ તરીકે આપણે શું લેશું? અશુદ્ધ ધાતુનો સળિયો. જે ધાતુનું શુદ્ધિકરણ કરવું છે એવી જ ધાતુ અશુદ્ધ આપણી પાસે, એટલે કે એ ધાતુ છે આપણી પાસે જે મળી છે રિડક્શનને અંતે એ હજી 100% શુદ્ધ નથી, એટલે એ ધાતુને આપણે અશુદ્ધ ગણીએ અને એ અશુદ્ધ ધાતુનો સળિયો છે એને આપણે એનોડ એટલે કે ધનધ્રુવ તરીકે લેશું. તેમજ આપણી પાસે અગાઉથી એવી શુદ્ધ ધાતુ તૈયાર પડેલી હોય તેવી શુદ્ધ ધાતુ છે એની પાતળી પટ્ટી લઈ એને આપણે ઋણધ્રુવ એટલે કેથોડ બનાવવામાં આવે છે. દાખલા તરીકે કોપરનું શુદ્ધિકરણ કરવું છે તો બંને ધ્રુવો કોપરના જ, પણ જે કોપરનું શુદ્ધ કરવું છે અને આપણે અશુદ્ધ ગણી એને એનોડ તરીકે લઈએ અને અગાઉ આપણી પાસે જે કોપર શુદ્ધ હોય એ શુદ્ધ કોપર છે એને આપણે કેથોડની પટ્ટી તરીકે લેવામાં આવે છે. અને હવે તે ધાતુ ક્ષારના દ્રાવણનો વિદ્યુત વિભાજ્ય તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જે ધાતુનું શુદ્ધિકરણ કરવું છે એ ધાતુના ક્ષારનું દ્રાવણ આપણી પાસે હોય તો આ ધાતુના ક્ષારનું દ્રાવણ એને આપણે પાત્રમાં ભરીએ એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે એને લેવામાં આવે છે. તો આપણે આકૃતિ જોઈએ. આકૃતિમાં આપણે બતાવ્યું છે કે એની અંદર એક પાત્ર લીધું છે. આ પાત્રની અંદર આપણે બે પટ્ટી મૂકી છે. જે બે પટ્ટી છે એક એનોડ, બીજી કેથોડ. તો એનોડ તરીકે આપણે શું લીધું? અશુદ્ધ પટ્ટી. કોપરનું વિશુદ્ધિકરણ કરવું છે તો અશુદ્ધ કોપરની પટ્ટી. જે અશુદ્ધ છે એમાંથી આપણે શુદ્ધ બનાવવો છે એ કોપર, એ અશુદ્ધ કોપર લેશું. અને બીજું શુદ્ધ કોપર. તો શુદ્ધ કોપર છે
એ આપણી પાસે અગાઉથી તૈયાર હોય એની પટ્ટી એને આપણે કેથોડ તરીકે લેશું અને હવે આ પાત્રની અંદર દ્રાવણ તરીકે આપણે શું ભરશું તો કે એની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ, આ એનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે કોપરનું શુદ્ધિકરણ કરવું છે તો કોપર સલ્ફેટનું એટલે કે કોપરના ક્ષારનું દ્રાવણ લેવામાં આવે છે. હવે આ કેથોડ અને એનોડ એટલે કે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ એની વચ્ચે બેટરીનું જોડાણ કરવામાં આવે છે અને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. ત્યારે શું થાય છે? વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો અશુદ્ધ કોપર છે એ પીગળે અને પીગળીને એમાંથી કોપરના ધનાયનો છે એ દ્રાવણમાં ભળે અને દ્રાવણમાંથી શુદ્ધ કોપરના ધનાયનો છે એ કેથોડની પટ્ટી એટલે કે ઋણ ધ્રુવ ઉપર જમા થાય. આમ એનોડ અશુદ્ધ કોપર છે એ પીગળી અને શુદ્ધ કોપર છે એ કેથોડ ઉપર જમા થાય છે અને આ રીતે અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર બનાવવામાં આવે છે. પણ આની અંદરથી જે અશુદ્ધિઓ છૂટી પડે, કેટલીક અશુદ્ધિઓ છે દ્રાવ્ય હોય દ્રાવણમાં દ્રાવ્ય થઈ જાય, પણ કેટલીક અશુદ્ધિ છે અદ્રાવ્ય હોય તો એ એનોડના નીચેના ભાગે એટલે કે પાત્રના તળિયે આ અશુદ્ધિ છે એ જમા થાય છે અને એનોડિક પંક અથવા તો એનોડ પંક કહેવામાં આવે છે. એમાં કિંમતી અશુદ્ધિઓ એટલે કે ઉમદા અશુદ્ધિઓ સોનું ચાંદી પ્લેટિનિયમ જેવા કણ પણ એની અંદર રહેલા હોય એને એનોડ પંક તરીકે ઓળખવામાં આવે છે. તો આકૃતિ આપણે સમજી એને આપણે વિસ્તૃત જોવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે પાત્રની અંદર બે પટ્ટી લીધી જેમાં એક અશુદ્ધ કોપર એને આપણે ધનધ્રુવ તરીકે અને શુદ્ધ કોપર ઋણધ્રુવ તરીકે લીધો. હવે આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બધા સાધનોની ગોઠવણ કરવામાં આવે છે અને હવે વિદ્યુત વિભાજ્યમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડમાંથી અશુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજ્યમાં ઓગળે છે. જ્યારે વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરશું ત્યારે એનોડ એટલે કે અશુદ્ધ કોપરનો સળિયો છે એ પીગળે અને વિદ્યુત વિભાજ્ય એટલે કે કોપર સલ્ફેટનું દ્રાવણ છે એની અંદર ભળે છે અને આ જ વિદ્યુત વિભાજ્ય એટલે કે આ દ્રાવણમાંથી તેને સમતુલ્ય માત્રામાં શુદ્ધ ધાતુ કેથોડ ઉપર જમા થાય છે. કેથોડ ઉપર શું જમા થશે તો કે કેથોડ ઉપર દ્રાવણમાંથી શુદ્ધ કોપરના આયનો છે એ ક્યાં જમા થશે? કેથોડ ઉપર જમા થાય. એટલે કોપર છે એ શુદ્ધ કોપર કેથોડ ઉપર જમા થાય છે. એની પ્રક્રિયા કેવા પ્રકારની છે તો કે એનોડ એટલે કે ધન ધ્રુવ ઉપર કેવી પ્રક્રિયા થશે? કોપર, આ કોપર છે એ કોપર Cu2+ આયન સ્વરૂપે છૂટું પડેલું હોય છે. તો Cu2+ આયન અહીંયા આપણે એરો છે આપણે અહીંયા બતાવશું. કોપર કે જે અશુદ્ધ કોપર છે એ જ્યારે દ્રાવણમાં એના આયનો બને છે એટલે કે Cu2+ બને +2 ઇલેક્ટ્રોન એટલે કે આ કોપર છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવી કોપર આયન બને છે. આ એરોને આપણે અહીંયા જોશું. Cu કોપર gives Cu2+ +2 ઇલેક્ટ્રોન. કોપર 2 ઇલેક્ટ્રોન ગુમાવી કોપર ધનાયન બને છે. કોપરનો આયન બને છે, Cu2+ બને છે. આ શુદ્ધ કોપર છે. હવે શું થશે કે કેથોડ ઉપર જશે. આ Cu2+ આયન છે, કોપરનો આયન છે Cu2+, એ 2 ઇલેક્ટ્રોન જે ગુમાવ્યા હતા એ ફરી પાછા 2 ઇલેક્ટ્રોન કોપર મેળવી લેશે એટલે કે Cu2+ +2 ઇલેક્ટ્રોન. આ કોપરના આયન છે ધનાયન છે એ એને ગુમાવેલા 2 ઇલેક્ટ્રોન પાછા મેળવી લે છે તો ફરી પાછું એમાંથી કોપર બની જાય છે. પણ આ પ્રક્રિયા દરમિયાન અશુદ્ધિઓ દૂર થઈ હોય એટલે હવે મળતું કોપર છે એ શુદ્ધ કોપર હોય. એટલે સમીકરણ આ રીતે બતાવી શકાય. એનોડ ઉપર એટલે કે ધન ધ્રુવ ઉપર Cu it gives Cu2+ +2 ઇલેક્ટ્રોન. આ શુદ્ધ કોપર હતું અને પછીની પ્રક્રિયા કેથોડ ઉપર થાય છે કે Cu2+ એટલે કે કોપરનો આયન એને ગુમાવેલા 2 ઇલેક્ટ્રોન પાછા મેળવે એટલે +2 ઇલેક્ટ્રોન. ઇટ gives Cu એટલે કે કોપર ફરી પાછું મળે છે પણ આ કોપર છે કેવું હોય છે? શુદ્ધ કોપર હોય છે. તો કુલ પ્રક્રિયા શું થશે તો કે કુલ પ્રક્રિયા અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર બને છે. આ એની કુલ પ્રક્રિયા કહી શકાય. પણ આ પ્રક્રિયા દરમિયાન દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવણમાં જાય. આપણે એમ કીધું શુદ્ધ કેવી રીતે થાય તો કે અશુદ્ધ કોપર પીગળે એ દરમિયાન જે અશુદ્ધિઓ છૂટી પડે એમાં જે દ્રાવ્ય અશુદ્ધિ હશે એ દ્રાવણમાં દ્રાવ્ય થઈ જાય. જ્યારે ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ જેવી અદ્રાવ્ય અશુદ્ધિઓ
પાત્રના તળિયે કાદવ સ્વરૂપે જમા થાય છે, જેને એનોડ પંક તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક એવી અશુદ્ધિઓ છે, કિંમતી અશુદ્ધિઓ હોય, ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ, જે દ્રાવણમાં દ્રાવ્ય થતી નથી, તો આવી અશુદ્ધિઓ છે એ પાત્રના તળિયે નીચે અશુદ્ધિઓ જમા થાય છે, જે કિંમતી અશુદ્ધિઓ છે, તો એ કાદવ સ્વરૂપે જમા થાય તો એનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આવી અશુદ્ધિઓને આપણે એનોડ પંક તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધાતુઓ મેળવવા માટેની વિશુદ્ધિકરણ જે પદ્ધતિ છે, તો એ પદ્ધતિને આપણે જોઈ અને એમાંથી શુદ્ધ ધાતુ કેવી રીતે મેળવાય એના વિશે આપણે જોયું. ત્યાર પછી આગળના ભાગની અંદર કેટલાક ધાતુ ઉપર થતા ક્ષારણ, આ ક્ષારણની પ્રક્રિયાઓ છે એના વિશે આપણે જોવાના છીએ, તો એને આગળના ભાગની અંદર આપણે જોશું. આભાર.